तो केम छो गाइस अपना ब्लॉग में तो આપણે નીકળી ગયા ખબર 8 વાગે ગાइस તો આપણે નીકળી ગયા તો આપણે જાવી ગાइस આપણે જવાનું છે પાનોલી જવાનું છે ગાइस તો मैंने ब्लॉग में मारी साथ जुड़े रहो गाइस वरसाद आवे तो तमे मैंने जुड़े रहो आज मारा नवा ब्लॉग में तो तमे केम छो बधा मजा में जईशो हूँ पण मजा में छूं गाइस तो तमे जुओ आज मारो नવો ब्लॉग तो जुओ गाइस गाडू नगरा कागड़िया मळे छे कागड़िया पत्थरानी थोड़ोक गाभो तो मारो तो पड़शे गाभो मत देवी गाइस थोड़ोक बधी એટલે આપણું કામ પતે આ કાગળિયાનો જુગાડ કરવો પડશે આજ કરું તમે જોવો આને છે ને કંઈક ઠેલી બેલીમ કરીને મૂકી દેવા પડશે તો આપણે આ પીપોદરા મંગલધામ મંદિર સેવામાં ઊભા રહ્યા હતા ને એક દી એટલે तो कहीं नहीं गाइस तमे बने रहो चलो मारी साथे ब्लॉग में जो तो कहीं नहीं चलो गाइस बने रहो ब्लॉग में हूँ तमने मळुं आगळ रोडे चलो गाइस बने रहो तो गाइस આપણે નીકળી ગયા ભરવા ગાડી એટલો જ આવી ગઈ ગાઈ આપણે આ વળવાનું અંદર હેઠે વળવાનું રોડ ખુલ્લો થઈ ગયો જવું એવી તાપી નદીનો બ્રિજ ખુલ્લો થઈ ગયો तो कहीं नहीं गए तो हमें हमने तो गाइस મળું તમને ગાइस ગાડી ભરીને કેમ કે ના ગાડી ભરવા જાવીના ફોન અલાઉડ નથી એટલે તમને ડાયરેક્ટ ગાડી ભરવી ના જ મળે જો આ બધું જો બધે ઠેડું ખેતર આવશે આ રોડ હાવ એટલે હાવે ના રહી ગયો ગાડી વાળો ના હમણાં મોરો દઈ દે અહીંયા દે જ મોરો તો કાંઈ નહીં ગાઈસ બનાવી રહ્યો ચાલો મારી સાથે બ્લોગમાં હમણાં મારું ગાડી ભરીને તમને ડાયરેક્ટ જો આપણે ના જઈએ ફોન ના જઈએ કાઢવાની જ છે બહાર એટલે બનાવી નહીં વિડીયો પણ ગાડી ભરીને બહાર નીકળો એટલે તમને દેખાડું ચાલો કે બનાવ્યો બ્લોગમાં મારી સાથે જોડાયેલું કંઈક જો આ શેડ્યું છે તો ફાઇનલી ગાઈસ આપણે ગાડી ભરીને નીકળી ગયા એ પાનોલી તરફ રવાના થઈ છે ગાઈસ વળતું ને વાગરી ગયો तो આપણે ગાઈસ નીકળી ગયા ગાડી ભરીને ખાલી કરવા માટે પાનોલી અહીંથી છે 15-20 કિલોમીટર જેવું હોય તો ખબર નહીં કેટલું છે અકલેશ્વર માંથી જવું થાય પિંક પેલા તો કાંઈ નહીં તમે બને રહો જોડે રહો બ્લોગમાં મારી સાથે ગાઈસ તમે બને રહો તો તમને દેખાડું મારી ગાડી ભરી છે મારે તાલપત્રી બાંધી એટલે તમે થોડુંક એડજસ્ટ કરી તાલપત્રી દેખાડી દઈશ ગાઈસ तो कहीं नहीं तभी बने रहो चलो गाइस अपना ब्लॉग में नवा ब्लॉग में तो बने रहो गाइस चलो अपने बताड़ू तुमने आगे तो गाइस वरसाद चालू થઈ ગયો है હવે તમને કેમ દેખાડું મારી ગાડી મર્સિડીઝ E ક્લાસ मर्सिडीज वाला हम जो वीडियो चालू कर हम जो नहीं क्या बोलो माना से बे
ગાઈસ વરસાદ આવે છે, થોડોક ફાસ આવે, થોડોક ધીમો આવે, થોડોક ફાસ આવે, થોડોક ધીમો આવે. તો આપણે આ રોડે સીધું નથી લેવી, કેમ કે આ રોડે નકરા બમ્પર છે. આપણે અહીં અંદર લઈને આમ ફેરવીને ડાયરેક્ટ કોણ કુદાડે બમ્પર નકરા. ગાઈસ વરસાદ ધીમો થઈ ગયો હોય, પણ તોય તમને દેખાડ્યા વિના તો નહીં રહું, ભલે ગમે એટલો વરસાદ આવે. કન્ટિન્યુ મારી સાથે બ્લોગમાં જોડ્યા રહો ગાઈસ. તો ચલો આપણે અહીંયા સાઈડમાં ઊભી રહી. કેવું આખું આમ ધૂંધળું લાગે, કેમ કે વરસાદનો માહોલ છે એટલે ગાઈસ. વરસાદનો માહોલ છે એટલે આપણે એવું થોડું ઘણું લાગે. તો ચલો તમને બહારથી દેખાડું કેવું છે વાતાવરણ. આ ગાડી ભરાઈ ગઈ કઈ મારા ટાયર ફાટી ગયું છે, ગમે ના ફાટ્યું હોય એ જો અહીંયા ફાટી ગયું, ગમે ના લીહરો પડી ગયો, વજન જો કરી આખી ગાડી જો લાખાય. હું અહીં તાલપત્રી બાંધી એટલે માલ નહીં દેખાય તમને. દેખાણો થોડો ઘણો દેખાણો. તો કોઈ નહીં ગાઈસ, ચલો બને તો બ્લોકમાં આપણે ગાડીનું ટાયર ફાટી ગયું, આમાં નહીં આમાં ફાટી ગયું. તો કોઈ ગમ નહીં, બને તો બ્લોકમાં. ચલો ગાઈસ હવે આપણે મળી હાઈવે ઉપર, ડાયરેક્ટ હાઈવેમાં, હાઈવે ટુ હાઈવે. તો બન્યા રહો મારી સાથે બ્લોગમાં, જોડે રહો ગાઈસ. ચલો તો ફાઇનલી ગાઈસ આપણે હાઈવે ઉપર ચડી ગયા. જો અહીંયા બોર્ડ માર્યું છે, અમારે જ્યાં જવું હોય ને આવી જાવ, પાછી લઈ જાઓ. તો ફાઇનલી આપણે હાઈવેમાં ચડી ગયા ને આપણે આવી છીએ ટણા. તો ગાઈસ આપણે નીકળી ગયા જવા. તો આપણે આપણી મંજિલ તરફ જઈએ છીએ, ખાલી કરવા ગાડી. ના જાય જો આપણા ભાઈ બંને અશોક લઈને વિશાલ સિંધવ ના એની તેનો ભાઈ છે. તો કઈ બને રહ્યો બ્લોગમાં જોડાઈ રહ્યો. મસ્ત વાતાવરણ છે આજ તો, વરસાદ જેવું આવે એવું છે. તો કંઈ નહીં, તમે બને રહ્યો મારી સાથે બ્લોગમાં. આપણે એક રિટર્નમાં ફેરો ભરીને આવવાનું છે. અત્યારે તો રોડ એટલા ખરાબ થઈ ગયા ને બધે કે વાદળ પૂછવામાં, બધે કામગીરી હાલે રોડનું. એટલે એ તો છે ભાઈ, રોડ ખરાબ તો થાય, બધું ખરાબ થાય. રોડ સારા ન બનાવે એટલે ખરાબ જલ્દી થઈ જાય, સારા બનાવે તો ન થાય. તો કાંઈ નહીં ગાઈસ, ચલો આપણે મળીએ આગળ. બનેરો બ્લોગમાં જોડેલો મારી સાથે અને તમે બનેરો બ્લોગ એવો રોડ બની છે. ઓહો બિચારા કે કેવી બરક મારી, બોલો. પિકઅપ વાળો હાંડી ગોડી નો હોય એની માલ છે. હવે કોણ બોલો, બિચારા ફાટી રહી. ગાડી ભરવાની છે પણ ડ્રાઈવર કોક બીજો. બોલે ફાટી રહી બિચારાની બ્રેક મારતા માર ધુમાડા કાઢી નહીં ગયા. તો કાંઈ નહીં કાંઈ, ચલો બનેલો બ્લોગમાં મારી સાથે જોડેલો. હાઈવે ઉપર કંઈ એવું દેખાડે એવું નથી આવતું, હું તમને કંઈક સારું દેખાડું એમ. નકરું બધી બાજુ ખેતર છે, વાતાવરણ એવું. તો કાંઈ નહીં, ચલો કાંઈ બનાવ્યો આગળ કન્ટિન્યુ. તો ગાઈસ આપણે જઈએ તો વરસાદ આવ્યો જો ખાસ, આપણે જોઈએ આખો શીશોળો થઈ જાય. કેવું મસ્ત વાતાવરણ લાગે વરસાદનું. આવે ને કેવું આવ્યો, સારું આવે ને તો સારું. પોલીસવાળા હોય ઉભ્યા જાય.
ઊભા હોતન છે પોલીસવાળા જો ઊભા હાથે પડ્યા. ભાઈ શોખ નથી ગાડીઓમાં ફરી. આવ્યો હો મેઘરાજ આવ્યો. મસ્ત વરસાદ આવે છે. વરસાદના ઓર્ડર લઈને આપણે જઈએ છીએ ગાઈસ. તમે બનાવીનો બ્લોગમાં જોડેલો બ્લોગ બહુ મોટો છે, બહુ નાનો છે, આપણો ફોન પડાય જાય. કેવો વરસાદ આવે. આપણે જ્યાં ખાલી કરીને આપણે પહેલાં પડી જઈશું, પછી મજા મોકમાં તો ગાઈસ આપણે ખાલી કરીને નીકળી ગયા, ઊભા રહ્યા હતા રોડ. તો ચલો ગાઈસ નીકળવી. તો આપણે જ્યાં ખાલી કરવા ગયા હતા ગાઈસ, એ થોડીક જગ્યા એવી હતી એટલે ના કેમેરો કાઢ્યો નહીં, નગર તો હું તમને દેખાડી દે. તો કાંઈ નહીં, હું તમને બીજું દેખાડી ત્યાં હું ખાલી કરું. આ થોડુંક એડજસ્ટ કરી લઉં. તો કાંઈ નહીં, આપણે નીકળી બીજો ફેરો ફરવા. તો તમે બનાવી રહો બ્લોગમાં. ચલો ગાઈસ, તો જોડે રહો મારી સાથે બ્લોગમાં. રોડ આયા સારો. આ બાજુ એક જગ્યાએ પોલીસવાળા ઊભા રહે એટલે આપણે પહેલી બધી માહિતી લેવાની, એટલે કોઈ ઉપર ન રાખે આપણને. તો કાંઈ નહીં, ચલો ગાઈસ બને રહો બ્લોગમાં મારી સાથે. જોડે રહો એની તક બ્લોગમાં. આઈસર વાળો સામું જોતો જ. તો ગાઈસ આપણે નીકળી જાય એક ગાડી લઈને બીજો ફેરો ભરવા. એક ખાલી થઈ ગયો, 12 વાગે. તો કાંઈ નહીં, ચલો કંઈ જાય બેઠો ભાઈ. હા બસ રોડ બહુ ખરાબ છે. ઓહો જો રોડ બહુ જ ખરાબ છે ગાઈસ છે રોડ. તો ચલો ગાઈસ બને રહો. હવે આપણે મળીએ ડાયરેક્ટ બોલો બીજો ફેરો ભરવી ના. જોડ્યા રહો ચલો બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ એક ફેરો ભરીને અકલેશ્વર. પાછો એક ફેરો આવી ગયો અકલેશ્વરનો. અકલેશ્વર જઈએ છીએ. તમે બને 4 વાગ્યા, હજી 4 વાગ્યા, ખાલી 4. તો અંધારું થઈ ગયું, તમને દેખાડી. ચાલો બને રહ્યો બ્લોગમાં. જો ગાઈસ આમ અમે લાઇટ ફૂલ કરી એટલે નહીં ભાગી. આમ જો આમ નીકળીને આમ જોવો ને આખે તો આખું અંધારું થઈ ગયું. તો આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને અકલેશ્વર બાજુ રવાના થઈ રહ્યા છીએ ગાઈસ. તો ચલો ગાઈસ તમે બને રહો મારી સાથે બ્લોગમાં જોડે રહો અને બને રહો. થોડુંક આપણે અર્જન્ટ છે, 6 વાગ્યા પહેલાં માલ પોગાડવાનો છે. 4:09 થઈ ગઈ. 4:09 થઈ ગઈ એટલે અંજેલાના 4 મિનિટ આગળ જ હોય, એટલે 4:05 થઈ હોય. તો કાંઈ નહીં ગાઈસ, ચલો બને રહો મારી સાથે બ્લોગમાં અને જોડે રહો. આપણે થોડી ગાડી ખેંચી લેવી એટલે ફટાફટ પોગી જાવી. ચલો બને રહો ગાઈસ. તો ગાઈસ ડીઝલ તો છે થોડુંક 500 રૂપિયા જેવું હોય છે. 5 લીટર જેવું હોય છે, 6-5 લીટર. તો આપણે નખાઈ દેવી, થોડુંક 500નું નખાઈ દેવી. આટલામાં જઈને વી આવો અમારી ગાડી, વિચાર કરો. અને તોય મેં કીધું નખાઈ દેવી, પડ્યા હેઠો નખાઈ દેવાના. ખાલી ખોટું હું રિક્સ લે. ગાડી ક્યાંથી લઉં? આગળથી લઈ પાય. પંપે ટાંકી ગઈ એવું હોય. આડા ના હોય સારું.
ખાડા જ છે. ચલો હવે ક્યાં બોલે ને. ઓ માય ગોડ. ચલો ગાઈસ આવું ગયા આપણે પંપે. બસ આપણે જ્યાં ખાલી કરવાની તેના પોગી જ્યાં ખાલી થાય કંપની જો આખું કાચ ચીપકાયા છે. કેમ હશે કાચ છે કે ભાઈ એ ઠાકર જય ઠાકર. તો આપણે આ ગાડી અહીંયા ખાલી કરવાની. સુનસાન આપણું ટાયર ફાટી ગયું. ખાલી થાય આપણી ગાડી. આપણું એક બાજુ ટાયર ફાટી ગયું છે ગાઈસ. ટાયર ક્યાં ફાટી ગયું? તો આપણી ગાડી ખાલી થાય છે ગાઈસ. ફાઇનલી મેં તમને ખાલી કરતા દેખાડ્યું. તો તમે બને રહો બ્લોગમાં અને જોડ્યા રહો. જો કંઈક આપણે ત્યાં વિડીયો બનાવ્યો તો ઓલો જે આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને ઓલો ચાલીને આવે અહીંયા બનાવ્યો છે ને આ પતરાની કંપની દેખાય છે. નાયડી બહુ નાખે. અહીંયા ખાલી થાય છે ગાઈસ. અકલેશ્વર જીએડીસી આઈસર નીકળવાનું છે એવું લાગે. તો કાંઈ નહીં, ચલો ગાઈસ બન્યા રહો મારી સાથે બ્લોગમાં અને જોડ્યા રહો એન્ડ તક. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા ખાલી કરીને. તો હવે આપણે જ આવી છીએ ઘર તરફ રવાના. આ ખટારાવાળો કારુનો નાટક કરે આવડો આર્યો ના. કારુનો આમ છે ને આમ ખાવા ખવડાવે જો આર્યો. આને અરે બાંધવું પડશે. હાંકતા જ નથી આવડતું મને એવું લાગે. કારુનો લખન ખોટીનો બાંધવાનું કરે. આમથી નામ કાવ આમથી નામ એક પટ્ટીમાં નહીં ધાંકી રાખતો. એક પટ્ટીમાં હાંકતો શું વાંધો. કઈ ગયો જો જાય. ચડ્ડી નામ એનું. ચડ્ડી દેખાય જો રહ્યો ચડ્ડી. જો કરી જો એની માઈ ને ઓલી રિક્ષા. ચલો છોડો જ આવવા દો એને. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા ગાડી લઈ. તો તમે બન્યા રહો બ્લોગમાં જોડ્યા રહો મારી સાથે એન્ડ તક. તો આપણે આ બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો. સમજો ઝાકળ પડે કેમ સવારમાં ઓલો ધૂંધળો ઝાકળ પડે એવો ઝાકળ પડે. તો કાંઈ નહીં, તમે બન્યા રહો બ્લોગમાં. જો મારે વાયા લઈ લઉં અને કે નથી લેવો રહેવા દે. આમ તો ક્યાં બાતું એના રે મારે. ચલતી હે રોડ पे हमारी गाड़ी. કાંઈ નહીં ગાઈસ બન્યા રહો તમે જોડે રહો અંતક મારી સાથે બ્લોગમાં અને બન્યા રહ્યો છું. ચલો શેડ વેલ કાઢી નાખો. શેડ વેલ આપણે થોડીક લગાડી હતી પોલીસવાળા હતા. બહુ ઉતાવળ લાગ્યું ફરીવાળા. તો કાંઈ નહીં ગાઈસ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. શેર કરી દેજો તમે ને વધુ શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફોલો કરી દેજો મારી યુટ્યુબ ચેનલને ફોલો. તો મળીએ આપણે નવા બ્લોગમાં ગાઈસ. તો તમે ચલો જોડે રહો. મળીએ આપણે નવા બ્લોગમાં. બાય. ચલો ગાડી ડિઝાઇન લખાઈને નીકળી ગયા. મોટી ગાડીને એટલે દેખાય નહીં એમ. વરસાદ આવે વરસાદ જોવા. તો આપણે 6 વાગ્યા પહેલાં પહોંચવાની છે ને આ કેટલા વાગ્યા 4 ને 28. તો ચલો કાંઈ હવે આપણે મળવી. થોડીક ગાડી ખેંચવી પડશે. થોડીક એટલી બધી રાખવી પડશે. કેમ કે ટાઈમ પાછા ઓલો ટ્રાફિક માટે એમાં અડધી કલાક થઈ જાય. થોડીક ખેંચી લો પછી હું તમને મળું ડાયરેક્ટ. આપણે ના ખાલી કરી ના ગઈ. તો તમે ચલો બનાવી મને બ્લોગમાં ને જોડે રહ્યો.